तो चलिए शुरू करते हैं। મને તો મારી ગર્લફ્રેન્ડ સમજાતી જ નથી. મતલબ એ કંઈક વાત કરે મને, પણ એ એવું ઈચ્છે છે કે હું એને સમજુ કંઈક બીજું, અને એ કરે કંઈક ત્રીજું, અને કંઈક પ્રોબ્લેમ થાય તો વાગવાનું મારે. રોજની કમ્પ્લેન એ હોય છે કે તું મને ટાઈમ નથી. અચ્છા યાર, સવારે ઓફિસ જાવ ત્યારે ચાલુ બાઈકે તારી વાત કરું, ઓફિસમાં કામ કરતા કરતા તારે રીલ્સના રિપ્લાય આપતો હોય, ઓફિસે છૂટીને આવું ત્યારે ચાલુ ગાડી, ઘરે આવું ત્યાં તારી વાત કરું, ઘરે આવીને પાછું વિડીયો કોલમાં 2 કલાક તારી વાત કરું, તો રાતે તારે 11 વાગ્યા સુધી વાત કરીએ પછી તને એમ થતું હોય કે હું તને ટાઈમ નથી આપતો. હજી તારે કેટલો ટાઈમ જોઈએ છે? કેટલી વાત કરું તો કંટાળતી નથી. ને જે મગજનો દુખાવો હોય ને, કે આપણે એમ કહી કે હું તને કાલ મળવા આવીશ, તરત જ ના, કાંઈ આવવાની જરૂર નથી, કાંઈ ખોટા પૈસા બગાડવા નથી, પછી આપણે નો જાય. તમે કેમ મળવાનું આવ્યો? આપણે કે તે તો ના પાડી, પણ તમને એવું સામેથી ન થાય કે તમે મને મળવા આવો, પણ તું ના પાડે તો ક્યાંથી મળવા આવું? ને યાર, મારે ઘરની બહાર એક પગલું મૂકવું હોય ને તો મારે મા બાપની પરમિશન ન લેવી પડે, પણ ગર્લફ્રેન્ડની પરમિશન લેવી પડે. ક્યાં જાવ છો? કોની ભેગા જાવ છો? કેટલા વાગે આવશો? શું કામ છે? એટલી બધી કેમ વાર લાગી? 11 વાગે પહેલા ઘરે આવી જાજો. અરે યાર, આટલું જવાબ મેં મારા મા બાપને દીધા હોત ને તો બેસ્ટ સનનો એવોર્ડ મળી ગયો હોત મને. बात तो सही है। હે ભગવાન, મારી ગર્લફ્રેન્ડ એટલી કન્ફ્યુઝ માણસ છે ને, આપણે પૂછી શું થયું એ મને નથી ખબર. કોઈ કઈ કીધું ના, મને કોઈ કઈ કહી શકે તો તને થયું છે હું? હવે મને ખબર હોય તો તમને થોડી કહું. અરે યાર, તો તને નથી ખબર તને હું થયું તો મને ક્યાંથી ખબર હોય તને હું થયું? અને એક તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ, મતલબ મને મારા મા બાપનો બર્થડે યાદ નથી, તો મારો ખુદનો બર્થડે બી બીજો છે ને પછી મને યાદ આવે કે હા કાલ તો મારો બર્થડે હતો, પણ આની બધી વસ્તુ યાદ રાખવી પડે. પહેલી વાર મળ્યા હતા ક્યારે, કઈ તારીખ હતી? પહેલી વાર પ્રપોઝ કર્યું ત્યારે કઈ તારીખ હતી? મારો બર્થડે ક્યારે છે? ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે કઈ તારીખ હતી? ફર્સ્ટ ટાઈમ ત્યારે હું મળવા આવી ત્યારે હું ટ્રેનમાં આવી હતી કે બસમાં આવી હતી? પણ ટ્રેનનો નંબર શું હતો? બસનો નંબર શું હતો? રિક્ષાનો નંબર શું હતો? ઓટીપી શું હતો? આ વિડીયો હું જેટલું બી બોલ્યો ને બધું મારા ગર્લફ્રેન્ડ માટે, તો જનરલી વાત કરું તો મારી ગર્લફ્રેન્ડ તો બહુ ડાઈ છે, મારું બહુ ધ્યાન રાખે. કવર કરવું પડે ભાઈ, કવર કરવું પડે. આઈ લવ યુ તો ખોટું ન લગાડ્યો ભાઈ, ટીંગલું લવ યુ.